હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ગરમા ગરમ બાજરીનો રોટલો। મિત્રો, શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે બધાના જ ઘરે બાજરાનો રોટલો અથવા તો રોટલી બનતી હોય છે અને શિયાળાની ઠંડીમાં બાજરીનો રોટલો ખાવો ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શરૂ કરીશું। બાજરીનો રોટલો બનાવવા માટે અહીંયા મેં બાજરીનો લોટ લઈ લીધો છે। જો તમારે એકલો બાજરીનો રોટલો ન બનાવવો હોય તો તમે અંદર મકાઈ, જુવારનો કોઈ પણ લોટ મિક્સ કરી શકો છો। સ્વાદ પ્રમાણે થોડું આપણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ મીઠા સાથે લોટને આપણે મિક્સ કરી લેવાનો છે। પછીથી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને આપણે રોટલાનો માટે જે લોટ બનાવતા હોઈએ છીએ એ રીતનું બનાવી લેવાનો છે। તો મિત્રો, બાજરીનો લોટ છે તે એકદમ સ્મૂથ હોય છે એટલે થોડું પાણી રેડતાની સાથે જ આપણે બધો જ લોટ સંકોચાઈ જશે। એટલા માટે પાણી રેડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરીએ। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને બધો જ લોટ છે તે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને બધા જ લોટમાં સરસ પાણીથી લોટ મિક્સ થઈ જાય એટલે લોટને લગભગ 5 થી 7 મિનિટ સુધી કેળવી લેવાનો છે। કોઈ પણ તમે રોટલો બનાવો છો બાજરીનો, જુવારનો કે મકાઈનો, તો આ રીતે તમે લોટને 4 થી 5 મિનિટ સુધી કેળવશો તો રોટલો છે તે પરફેક્ટ એવો બનીને રેડી થશે। અહીંયા મેં 2 થી 3 રોટલાનો લોટ એક સાથે જ બનાવી લીધો છે, તો હું અહીંયા ડિવાઈડ કરી લઈશ અને ત્યારબાદ આપણે રોટલા બનાવી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે કેળવાયેલો લોટ કેટલો સરસ જોવાઈ રહ્યો છે। તો આ લોટના જે રોટલા બનશે તે સરસ એવા બનીને રેડી થશે। જો રોટલાનો લોટ કેળવાયો નહીં હોય તો રોટલો છે તે ફાટી જશે। આપણે જ્યારે પણ આપણે રોટલાને શેકીશું તવા પર ત્યારે તૂટી જશે। આ બધી પ્રોબ્લેમ થતી હોય છે। તો અહીંયા મેં આ રીતનું પ્લાસ્ટિક લઈ લીધું છે અને પ્લાસ્ટિક પર આપણે થોડું વટામણ ઉમેરી અને આ રીતે આંગળીની મદદથી રોટલાને સ્પ્રેડ કરી લઈશું। તો ઘણા લોકોને હથેળીથી રોટલો બનાવવાની આદત હોય છે, પણ મને સ્પેશિયલી આ રીતે આંગળીની મદદથી જ રોટલો બનાવવો ગમે છે અને રોટલા પર જે આંગળીની છાપ પડતી હોય છે તે સ્પેસિફિક ગમે છે। તો મિત્રો, આ રીતે મેં આંગળીની મદદથી સરસ એવો રોટલો એકદમ પતલો બનાવી લીધો છે। અહીંયા તવો પણ ગરમ થઈ ગયો છે, તો તવા પર આપણે ઇઝીલી રોટલાને પલટાવી દીધો છે। આ રીતે પ્લાસ્ટિકમાં વણશો એટલે રોટલાને પલટાવવામાં સહેજ પણ વાર નહીં લાગે અને એકદમથી રોટલો સરસ એવો નીકળી જશે। આ રીતે 2 મિનિટ થયા પછી આપણે સાઈડને પલટાવી લઈશું અને ધીમા ગેસ પર આપણે રોટલાને શેકવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો રોટલો શેકાયો છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। તો મિત્રો, રોટલો શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે, જેથી કરીને રોટલીની કમ્પેરમાં રોટલો થોડો જાડો હોય છે તો રોટલો સરસ રીતે ચડી જાય। આ રીતે આપણે બાકીના પણ રોટલાને શેકી લેવાના છે। લાસ્ટમાં આપણે રોટલાને આ રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લઈશું, જેથી કરીને રોટલામાં એક સરસ એવી સ્મોકી ફ્લેવર આવી જશે। આ પ્રોસેસથી રોટલો સહેજ પણ કાચો નહીં રહે અને રહ્યો હશે તો પણ સરસ એવો શેકાઈ જશે। તો ગરમા ગરમ બાજરીનો રોટલો આપણો તૈયાર છે અને બાજરીના રોટલા સાથે અહીંયા મેં બનાવી છે લીલી ડુંગળીની કઢી। તો મિત્રો, એકદમ મસ્ત કોમ્બિનેશન છે લીલી ડુંગળીની કઢી અને સાથે બાજરીનો રોટલો। જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફેસબુક પેજને ફોલો કરજો।